ભારતની અંદર ઘણી કોમ્પિટિટિવ એક્ઝામ લેવાતી હોય. હવે આ એક્ઝામમાં ઘણીવાર પેપર લીકની ઘટના સામે આવતી હોય છે અને પેપર લીક થતા હોય છે અને એક્ઝામિનેશન રદ થતી હોય છે. આને કારણે ઘણા વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓને નુકસાન જતું હોય છે અને તેનું ભવિષ્ય ખતરામાં આવતું હોય છે. આને રોકવા માટે શું કાયદો છે? સરકારે શું પગલાં લીધા? ચાલો હું તમને જણાવું. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર યુમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે ઘણી બધી એક્ઝામોના પેપર લીક થતા હતા, આવી ઘટનાઓ સામે આવતી હતી. જેમ કે યુપીએસસીનું એક્ઝામ હોય, કોઈ નીટની એક્ઝામ હોય, કોઈ બોર્ડ એક્ઝામ હોય, અથવા તો કોઈ બેન્કિંગની એક્ઝામ હોય, કોઈ રેલવેની એક્ઝામ હોય. આવી ઘણી એક્ઝામિનેશનની અંદર પેપર લીકની ઘટના સામે આવતી હતી. એના માટે સરકાર દ્વારા એક કડક કાયદો લાવવામાં આવેલો, જે 2024માં લાવ્યો, જેનું નામ છે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024. હવે આ કાયદાની અંદર કયા ગુનાઓ જે કરવામાં આવે તો સજા થાય? તો કે જ્યારે કોઈ પેપર લીક કરવામાં આવે, અથવા તો આ પેપર લીક કરવામાં કોઈ સહભાગી થાય, અથવા તો કોઈ પેપર લીક કરવાની અંદર કોઈ મોટા વ્યક્તિઓ સામેલ થાય અને પેપર લીક કરવાની ઘટનાને અંજામ આપે, કોઈ આન્સર કીને લીક કરે, અથવા તો કોઈ પેપર ખરીદે, અથવા તો કોઈ પેપર વેચે, અથવા તો કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે એમને મદદરૂપ થાય. આવી તમામ ગુનાઓની ક્રિયાને આ એક્ટની અંદર સમાવવામાં આવેલું છે. સાથે સાથે આની સજાની જોગવાઈ કેવી છે? તો કે સજાની જોગવાઈ બહુ કડક છે. જેમ કે સામાન્ય કોઈ ગુનો કરે તો 3 થી 5 વર્ષની અંદર જેલ થઈ શકે છે અને સાથે સાથે 10 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. અને જ્યારે કોઈ મોટું રેકેટ આની અંદર સામેલ હોય તો સજાની જોગવાઈ વધી જાય છે. સજાની જોગવાઈ 5 વર્ષથી 10 વર્ષ સુધીની થઈ જાય છે અને સાથે સાથે 1 કરોડથી વધુનો દંડ પણ કરવામાં આવતો હોય છે. અને આની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કોઈ કંપની સામેલ હોય તો તેને પણ ભારે દંડ કરવામાં આવે, સાથે સાથે તેની માન્યતાને પણ રદ કરવામાં આવતી હોય છે. આમ પેપર લીક ઘટનાને અંજામ આપવા માટે અને પેપર લીકની ઘટનાને ઓછી થવા માટે સરકાર દ્વારા 2024ની અંદર કાયદો લાવવામાં આવ્યો. વધુ માહિતી માટે તમે મને DM કરો. જય ભીમ, જય ભારત.